પંચમહાલના સાંસદ પ્રભાતસિંહ ચૌહાણને ભાજપથી નારાજગી દૂર થઈ હોવાની વાત તેમણે કરી છે। તેમણે ભાજપ પંચમહાલ બેઠકથી ટિકિટ ન આપતા તેઓ પાર્ટીથી નારાજ હોવાનું મનાતું હતું। જો કે ગઈકાલે સાંજે તેઓ મેં ભી ચોકીદાર કેમ્પેન અંતર્ગત ગોધરામાં યોજાયેલા કાર્યક્રમમાં સીએમ વિજય રૂપાણી સાથે ઉપસ્થિત રહ્યા હતા, જ્યાં તેમણે ભાજપથી નારાજગી દૂર થયાનું કહ્યું અને પોતાને મૂર્ખ પણ ગણાવ્યા હતા। જો કે આ કાર્યક્રમ દરમિયાન તેઓના ગળામાં ભાજપનો ખેસ જોવા મળ્યો નહીં, પરંતુ તેમણે જે ઉમેદવાર નક્કી થયા છે તેમને જંગી બહુમતીથી જીતાડવાનો ભરોસો પણ આપ્યો। તેઓએ કાલોલ ખાતે પોતાના સમર્થકો વચ્ચે પાર્ટી વિરુદ્ધ ચૂંટણી લડવાનો હુંકાર કર્યો હતો કે કેમ તે પૂછતા તેઓએ પોતાને મૂર્ખ ગણાવ્યા હતા। પાર્ટીએ નક્કી કર્યું કે 75 વર્ષની ઉંમરવાળા ટિકિટ ના આપવાની, પછી મેં નારાજગીનો સવાલ જ કર્યો। પાર્ટીના સિદ્ધાંતના અનુસરીએ એમના પાર્ટીનું કાર્ય કરે। જીની આગેવાનીની અંદર પંચમહાલ 18ની લોકસભાની છે ભવ્યથી ભવ્ય રીતે અમે જીતવાના છીએ। એમના આશીર્વાદ હતા, આશીર્વાદ છે અને કાયમ માટે પંચમહાલના કાર્યકરોને આશીર્વાદ મળવાના। તો પ્રભાતસિંહની પાર્ટીથી નારાજગી દૂર થઈ છે। ગોધરામાં મેં ભી ચોકીદાર કેમ્પેન અંતર્ગત યોજાયેલા સમારોહમાં મુખ્યપ્રધાન વિજય રૂપાણીને તેઓએ આવકાર્યા હતા, તેમની સાથે સ્થાન પણ લીધું હતું। તેઓએ અગાઉ જે રીતે મીડિયા સમક્ષ વાત કરી હતી કે તેઓ જ લોકસભામાં ઉમેદવારી નોંધાવશે, પરંતુ પાર્ટીએ કંઈક અલગ વિચાર્યું, તેમનું પત્તું કપાયું હતું, ત્યારે તેઓ નારાજ હોવાનું મનાતું હતું, પરંતુ આ નારાજગી દૂર થઈ।